2026-27 માટેનું બજેટ રજૂ થયું। આ બજેટને વિરોધ પક્ષોએ ફર્જી બજેટ ગણાવ્યું તો કોઈએ આ બજેટ નાણામંત્રી વાંચી ગયા, બજેટ બહાર પડ્યું નથી, માત્ર વાંચી ગયા એવું કહ્યું। આ બજેટમાં બે બાબત સારી છે કે એક છે કે 3 એમ્સ હોસ્પિટલ બનાવવામાં આવશે અને 17 જેટલી ગંભીર રોગો માટેની દવાઓ સસ્તી થશે। આ દવા કેટલી સસ્તી થાય એ તો જોવું રહ્યું, પણ સસ્તી થશે। આ બંને બાબત સામાન્ય લોકોને લાગુ પડે છે। બાકી આ બજેટમાં ખેડૂતો માટે કાંઈ નથી, સામાન્ય વર્ગ માટે કાંઈ નથી, નાના વેપારીઓ માટે કાંઈ નથી। ફક્ત ને ફક્ત પ્રવાસી લોકો આવે તેમના માટે સગવડ કરી આપી છે કે જેથી દેશને પૈસા મળે। પ્રવાસીઓ માટે કોરિડોર બનાવવાની વાત થઈ છે, બાકી નથી વેપારીઓને લાભ થવાનો કે નથી ખેડૂતોને કે નથી નાના વર્ગના લોકોને। ખેડૂતોને આશા હતી કે કદાચ પાક વીમાનું આમાં સમાવેશ કરવામાં આવે અને આ એમએસપી ડબલ કરવામાં આવે, પરંતુ આ બેમાંથી કાંઈ થયું નહીં। ન મળ્યો વીમો કે ન મળી ડબલ એમએસપી। આ માટે એમએસપી ડબલ ન થઈ અને આ બજેટ નિરાશાજનક એટલા માટે છે કેમ કે આ બજેટ આવ્યા ભેગું શેર બજાર કળડભૂસ કરીને નીચે આવી ગયું। તેથી આ બજેટમાં લોકોને કાંઈ મળવાનું નથી। આ બજેટ અમીરો માટેનું બજેટ છે એવું કહી શકાય અને આ બજેટથી હવે કેટલી વસ્તુઓ સસ્તી થાય, કેટલી સસ્તી થાય તે જોવાનું રહ્યું। જય માતાજી।